હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારી પાસે છે ને નાની એવી દૂધી પડી હતી, તો દૂધીનું શાક ખાવું નહોતું, દૂધીના મુઠિયા કે એવું પણ કાંઈ બીજું ખાવું નહોતું, તો દૂધીનો હું હલવો બનાવું છું જે ફટાફટ કુકરમાં બની જાય છે. તો ચાલો તમને બતાવું. તો હવે હું દૂધી છે ને છીણી લઉં છું, અને દૂધી છીણાઈ જાય એટલે આ રીતે ખમણી લઉં છું, અને કુકરમાં જો સ્ટેન્ડ મૂકીને બાફવા મૂકું છું દૂધીને. ડાયરેક્ટ પણ મૂકી શકાય, પણ જો બળી જવાની બીક લાગે અને દૂધી મોરી પણ પડી જાય, આ એકદમ સરસ ટેસ્ટવાળી જ રહેશે. એટલા માટે મેં ઢાંકણ ઢાંકી બાઉલ મૂકી અને દૂધી બાફવા મૂકી દીધી છે. 5 વિસલ વગાડી લીધી છે અને દૂધી એકદમ સરસ ચડી ગઈ છે, છીણ એકદમ સરસ થઈ ગયું છે. હવે જે કુકરમાં બાફવા મૂકી હતી, હવે એમાં જ કુકર ધોઈ લઉં છું, અને આપણે જે દૂધી બફાઈ ગઈ હતી એ નાખું છું પાછી. હવે એમાં સાથે ખાંડ નાખી દઉં છું, અને 2 ચમચા ભરીને હું મલાઈ નાખું છું. મલાઈ નાખી એટલે સરસ હલવો, માવો ન નાખીએ ને અને મલાઈ નાખીને તોય પણ હલવો સરસ થઈ જાય છે. અને હવે નાખું છું ઇલાયચી પાવડર. મારી પાસે ઇલાયચી તો છે, પણ હું ઇલાયચી નથી નાખતી, મારી પાસે ઇલાયચી પાવડર છે એ જ નાખું છું. હવે ઘી મૂકી અને એમાં ડ્રાયફ્રૂટ હું સાતળી લઉં છું. હવે ડ્રાયફ્રૂટ સતળાઈ ગયું છે ને આ જ ગરમ ઘી છે ને હું હલવામાં નાખી દઉં છું. જુઓ, હવે તમારે દૂધી વધારે હોય, હલવામાં વધારે ઘીની જરૂર હોય તો એવી રીતે નાખવાનું, પણ મારે આટલી જરૂર હતી. હવે એ બધું નાખી અને મેં 2 વિસલ વગાડી લીધી છે, અને હાથે જ વરાળને રિલીઝ થવા દીધી છે. હવે આમાં મેં થોડો ચપટી એવો જ, વધારે નહીં, ફૂડ કલર નાખ્યો છે, કારણ કે મારી પાસે દૂધી પણ ઝાઝી નહોતી ને હલવોય પણ ઝાઝો નહોતો. હલવાની જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે આપણે ફૂડ કલર નાખવાનો. ઘી સરસ છૂટું પડી ગયું હતું, પ્લેટમાં સર્વ કરી લીધો છે, અને ઉપરથી મેં ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ નાખીને સર્વ કર્યો છે. તો સરસ હલવો બન્યો છે. કુકરમાં થોડી જ મિનિટોમાં હલવો બની જાય છે ને એકદમ ટેસ્ટી પણ બને છે. અને હલવામાં મેં જે ફૂડ કલર નાખ્યો છે એ ટોટલી ઓપ્શનલ છે, ના નાખવો હોય તો ના પણ નાખી શકાય, પણ મેં નાખ્યો છે.